જૂનાગઢમાં બની એક ઐતિહાસિક ઘટના, એકી સાથે બે વ્યક્તિઓનું કે જેઓ ડોક્ટર દ્વારા બ્રેન્ડેડ જાહેર કરાયેલા, જેથી તેમના પરિવારજનોએ તેમના અંગદાનનો નિર્ણય લીધો અને આ નિર્ણયને કારણે તે બંનેના ઓર્ગનસ એટલે કે અંગો ટોટલ 10 અંગો ગ્રીન કોરિડોર દ્વારા જરૂરિયાતમંદને પહોંચતા કર્યા હતા। આ સમગ્ર ઘટનામાં જૂનાગઢ એસપી તથા જૂનાગઢ પોલીસ સ્ટાફ તેમજ હોસ્પિટલ સ્ટાફ ખડેપગે ઉભા રહી આ અંગોને જરૂરિયાતમંદને પહોંચતા કર્યા હતા અને આ ભગીરથ કાર્યના નિર્ણયથી આ લોકોના પરિવારજનો પર ખૂબ જ અભિનંદનની વર્ષા થઈ રહી હતી। अच्छा અમે જોયું અત્યારે હાર્ટની પમ્પિંગ તો ચાલુ જ છે, ખાલી બ્રેન ડેડ હોવાને કારણે એમનું જે બાકીનું બધું પાર્ટ અમે જ તમારો ખૂબ ખૂબ આભાર। મજા આવ્યો। कर दो नाना बापू ત્યાં પહોંચી જાવ તો ખાલી આગે થી મિનિટ ભલે ચડે એ જોતો નહીં, એટલી મિનિટ ભલે ચડવી ચડી જાય પછી હું કાપી નાખી જોયું। મારું નામ પાર્થ ધીરુભાઈ ચોથાણી, મારું ગામ આકોલવાડી ગીર। મારા મમ્મીની ઉંમર હતી 55 વર્ષ, એનું નામ રીટાબેન ધીરુભાઈ ચોથાણી। આજથી 9 તારીખના દિવસે મારા મમ્મીને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, તો અમે સારવાર માટે જુનાગઢ લઈ આવ્યા હતા, પણ સારવાર કરવા છતાં એને બ્રેનમાં વધારે અસર હોવાને કારણે એને બ્રેન ડેડ થયું છે। તો ડોક્ટર અને પૂછ્યું કે આમાં અમે શું શું કરી શકીએ, તો ડોક્ટરે એવું કીધું કે આમાં તમે ઘરે લઈ જઈ શકો, તો તમારે ખાલી સારવાર કરી અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને તમારે સાચવવા પડે। આમાં બીજા ઓપ્શનનું અમે પૂછ્યું તો ડોક્ટરનું એવું કહેવું હતું કે આમાં તમે ઓર્ગન ડોનેટ કરી શકો। તો અમે ઓર્ગન ડોનેટ વિશે જાણ્યું કે ઓર્ગન એટલે શું અને કઈ રીતે એનો ઉપયોગ થઈ શકે। તો ડોક્ટર પાસેથી અમે જાણી અને અમે વિચાર્યું કે ભાઈ દાન તો બધા લોકો કરી શકે, કોઈ પાસે પૈસા હોય તો પૈસાનું કરી શકે, પણ આ દાન કરવું એ એક એવું લાગ્યું અમને કે આ દાન તો બહુ ઓછા લોકો કરી શકે। તો સમાજની જાગૃતિ માટે
અને મારા મમ્મી હું એમ સમજીશ કે હજુ એ આ દુનિયામાં જીવે જ છે, તો એ હેતુને અમે ઓર્ગન ડોનેટનું નક્કી કર્યું છે અને આજે અમે ફાઇનલી રાજી ખુશીથી બધા ઓર્ગન ડોનેટ મારા મમ્મીના કરવા માંગીએ છીએ. લોકોને શું સંદેશો આપશો? લોકોનો તો બસ હું એ જ સંદેશો આપીશ કે ભાઈ દાન કરવું એ જરૂરી છે, પણ દાનના પણ ઘણા પ્રકાર હોય છે. જેની પાસે જે વસ્તુ હોય એ દાન કરી શકે. લોકો પાસે પૈસા હોય તો પૈસાનું દાન કરી શકે, કોઈ પાસે જમીન હોય તો જમીન, સોનું. પણ ઓર્ગન ડોનેટ એવી વસ્તુ છે કે એ દાન કરવું એ લાખો લોકોમાં એકને જ મોકો મળે છે. તો જે પણ કોઈ લોકો આ રીતની પોઝિશન ઉપર આવે તો લોકોએ સ્વેચ્છાએ ઓર્ગન ડોનેટનું નક્કી કરીને ઓર્ગન ડોનેટ કરવા જોઈએ. નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના ઇતિહાસમાં એક એવી ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે કે જે આજ સુધી કોઈ પણ હોસ્પિટલમાં થયેલી નથી. આજે જુનાગઢની આપણે કેજી હોસ્પિટલમાં એક સાથે બે દર્દીઓના અંગદાન થવા જઈ રહ્યા છે. કમનસીબે બંને દર્દીઓને બ્રેન સ્ટેમ ઇન્જરી હતી, બ્રેન ડેડ થયેલા દર્દીઓ છે જે રિફર થઈને અમારી પાસે આવેલા હતા. અમારા ન્યુરોસર્જન આઈસીયુ ટીમે પેશન્ટને જોયા બાદ જણાવ્યું કે આ બંને દર્દીઓ બ્રેન સ્ટેમ ડેડ છે. ત્યારબાદ બંને દર્દીઓના સગાવાલાને સમગ્ર પરિસ્થિતિની જાણ કરી અને સમજાવ્યું અને અંગદાન વિશે માહિતી આપી. તો એમણે પણ આ કપરા સમયમાં અને દુઃખના સમયમાં એક હિંમતપૂર્વક અને એક ઉમદાકારીનો નિર્ણય લીધો કે ભાઈ અમારા થકી જો બીજા કોઈનું જીવન બચે તો ઉત્તમ કહેવાય. એટલે બે 50 વર્ષની મહિલાઓ છે જેને બ્રેન સ્ટેમ ડેથ થયેલું છે. તો બંનેના કુલ 3 અંગો એમ ટોટલ 6 અંગનું અંગદાન થવા થઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો એક લીવર, 2 કિડની, એટલે કે ટોટલ 2 લીવર, 4 કિડની અને 4 આંખો. 2 લીવર, 4 કિડની અને 4 આંખો, એટલે ટોટલ 10 અંગનું દાન થવા જઈ રહ્યું છે કે જે 10 વ્યક્તિઓને કામ આવી શકે અને એમનું એક નવું જીવન ઉત્પન્ન થઈ શકે. આજનું આ વિડીયો બાઇટ આપવાનું મારું એટલે કે ડોક્ટર નૈતિક છત્રા, ઓર્થોપેડિક સર્જન, કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નું મુખ્ય કારણ કે આ બાબતે લોકોમાં અવેરનેસ આવે. અને ઘણા બધા દર્દીઓ કિડની અને લીવરના અને આંખના રોગથી પીડાતા હોય છે કે જે અંગોની રાહ જોઈ જઈને એમનું જીવન સમાપ્ત થઈ જતું હોય છે, તેમ છતાં પણ અંગો મળતા હોતા નથી. જેવી રીતના આપણે બ્લડ બેંકના આપણા લોકોમાં અવેરનેસ છે કે બ્લડ ડોનેટ કરવું જોઈએ તો બ્લડ બેંક ચાલે, એ રીતના અંગ ડોનેશનની હજી અવેરનેસ આપણા સમાજમાં નથી. તો આ વિડીયો અને આ સોશિયલ મીડિયા અને આ મીડિયા માધ્યમથી હું બધા લોકોમાં જાગૃતિ આવે અને બધા લોકો અંગદાન માટે પ્રેરાય, એ આ વિડીયો ફીડનો મારો ખાસ ઉદ્દેશ્ય છે. અને ખાસ અભિનંદન હું આપીશ દર્દીના સગાઓને કે જેમણે આ એક હિંમતપૂર્વકનો ઉમદા નિર્ણય લીધો અને એક આ દાનનો એક મહાદાન જેને કહી શકાય એ કાર્ય જે લોકો કરી રહ્યા છે, એટલે એમને મારા સાક્ષાત વંદન છે આજે. થેન્ક યુ સો મચ. આજ રોજ જુનાગઢની કેજી હોસ્પિટલ ખાતે જે બ્રેઇન ડેડ પેશન્ટના પરિવારજનોએ એમના અંગદાનનો નિર્ણય લીધો છે અને એ સંબંધે જે ગ્રીન કોરિડોર બાબતની વ્યવસ્થા પોલીસ તરફથી કરવાની હોય છે, તો જુનાગઢથી લઈને અમદાવાદ સુધી જે કંઈ છે એ તમામ જિલ્લા સંબંધિત જિલ્લા કમિશનરેટ એ બધા સાથે સંકલન કરીને એક ગ્રીન કોરિડોર માટે જે કંઈ વ્યવસ્થા છે પોલીસ તરફથી એ કરવામાં આવી છે. ખાસ તો આજના દિવસે આ બંનેના પરિવારજનોએ જે નિર્ણય લીધો છે તો એક પ્રેરણારૂપ દાખલો છે કે એમના પછી સ્વજનના મૃત્યુ પછી દુઃખદ બાબત છે, પણ એની સાથે સાથે એના સ્વજનના મૃત્યુ પછી જે બીજા પરિવારોને એમના અંગ થકી જે નવજીવન મળે છે તો એ બહુ જ ઉમદા કાર્ય છે. અને લોકોને પણ આનાથી ખાસ કરીને જુનાગઢ જિલ્લા, ગીર સોમનાથ, બે અલગ અલગ જિલ્લામાંથી આ પરિવારો આવે છે, તો આ બંને જિલ્લામાં તો લોકોને પ્રેરણા મળશે જ, સાથે સાથે અન્ય ગુજરાતમાં કે જ્યાં જે કંઈ છે અમદાવાદ સુધી તો આ ગ્રીન કોરિડોર મારફતે જવાના છે. તો દરેક જગ્યાએ જે કોઈ પણ આ બાબતથી પરિચયમાં આવશે એમને બધાને પ્રેરણા મળશે. અને ખાસ કરીને હોસ્પિટલની ટીમે પણ જે કંઈ પ્રયત્ન કર્યા છે એ પણ ખૂબ જ સરાહનીય છે. પરિવારજનોને ખરેખર નિર્ણય આવકારદાયક છે.